જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું મકાઈના પૌવાનું શાક. તો ચાલો બનાવીએ. મકાઈના પૌવાનું શાક બનાવવા માટે મેં મકાઈના પૌવા તળીને તૈયાર કરી લીધા છે. ટમેટું, ડુંગળી બધું ક્રશ કરીને તૈયાર કર્યું છે. લસણવાળી ચટણી અને નાના નાના આપણે લસણની કળીના કટ કરીને તૈયાર કર્યા છે. ધાણા, લીંબુ અને આપણે બધા મસાલા લીધા છે. ગેસ ચાલુ કરીને આપણે કઢાઈ ગરમ મૂકી દીધી છે. આપણે 3 પાવડા તેલ એડ કરશું. આપણે તેલ આવી ગયું છે. આપણે લસણની કળી ઝીણી ઝીણી કટ કરી હતી એમાં એડ કરી દઈશું. લસણની કળી જીરી રતાઈશ ઉપર થઈ ગઈ છે. આપણે એક ચમચી રાઈ જીરું એડ કરશું. મીઠા લીમડાના પાન અને ઝીણી ઝીણી આપણે ડુંગળી ખમણી હતી એ એડ કરી દઈશું. આપણે મિક્સ કરી લઈશું. ગેસ આપણે ધીમો કરી દઈશું. થોડી ટમેટા ઝીણા ઝીણા ક્રશ કર્યા હતા એ એડ કરી દઈશું. એમાં બધું મિક્સ કરીને ધીમા ગેસે આપણે ચડવા દઈશું. અડધી ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, એડ કરીને બધું મિક્સ કરીને આપણે ઢાંકી દઈશું થોડીક વાર માટે. આપણે ચેક કરી લઈશું. એકદમ આપણો સરસ મસાલો ચડીને તૈયાર થઈ ગયો છે. એમાં આપણે લસણવાળી ચટણી એડ કરશું. સ્વાદ પ્રમાણે એક ચમચી આપણે તીખું મરચું એડ કરશું. એક ચમચી ધાણા જીરું પાવડર એડ કરીને બધું મિક્સ કરી લઈશું. આપણો બધો મસાલો ચડીને તૈયાર થઈ ગયો છે. આપણે અડધો ગ્લાસ પાણી એડ કરશું. થોડીક વાર માટે આપણે ઉકળવા દઈશું. આપણે સરસ ઉકળી ગયું છે. ગળપણ માટે આપણે ગોળ થોડોક લીધો છે એ એડ કરશું. આપણે થોડોક લીંબુનો રસ એડ કરશું. સરસ આપણું ઉકળી ગયું છે. મકાઈના પૌવા આપણે તળીને તૈયાર કર્યા હતા એ એડ કરી દઈશું. એમાં બધું મિક્સ કરી લેશું. આપણું મકાઈના પૌવાનું શાક બનીને ખાટું મીઠું તૈયાર થઈ ગયું છે. આપણે ગેસ બંધ કરી દઈશું અને માથે આપણે ધાણા સર્વ કરી લઈશું. આપણું મકાઈના પૌવાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.